ધક્કા ખાવા પડે છે, ડેપ્યુટી કલેક્ટરો કેવું વર્તન કરે છે, આ તમામ સમસ્યાઓ મેં મારા ચોપડામાં લખી, પણ મને એવું લાગ્યું કે આ બધી સમસ્યા છે એ કઈ મોટી સમસ્યા નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે આટલી બધી સમસ્યા હોવા છતાં ખોખારો ખાઈને બોલવા વાળો એકેય આગેવાન આખી વિધાનસભામાં નથી. ની મોટી સમસ્યા છે અને નથી એટલે કામ નથી થતું. ઝીણી ઝીણી વાતો માટે ધક્કા ખાવા પડે. શું કામ? કે તમે એક કાલ આવજો એવા જવાબ જ્યારે આપે મામલતદારનો પટાવાળો કે ક્લાર્ક કે ઈ ધરામાં બેસવા વાળો માણસ કે મામલતદાર પોતે જ્યારે આવો જવાબ આપે ત્યારે એ અંદરથી એવું વિચારે છે કે તમને ધક્કા ચડાવશું તો તમે જાશો ક્યાં? તમારું ઉપરાણું લઈને કોણ આવશે? તમારી ભેટ કોણ કાઢશે? તમે ક્યાં જઈને ફરિયાદ કરશો? જ્યાં હું કરી લેવો તમે. અને એ વાત એની સાચી છે. આરએફઓ હોય કે એસીએફ હોય કે ટીડીઓ હોય કે ડેપ્યુટી ડીડીઓ હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે જીબીનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે આરએનબી ના માણસો હોય, તમામ લોકો એવું માને કે તમારું કામ નહીં કરીએ તો હું કરી લેવો. ફરચામ થઈ ગયું. ઓરિજિનલ મંડળી ફરચામ થઈ, 4 નકલી મંડળી છે, ડિરેક્ટરો ચૂંટાય ભાજપના ને લૂંટા કરે ખેડૂતને. કોક ગામમાં વળી ગામ તળ જમીન લીમ કરવાનો પ્રશ્ન છે. કોક ગામમાં પત્રક નંબર 2 નથી નીકળતું જમીનનું, પેલા મકાનનું. કોક ગામમાં હકપત્રક નંબર 6 નું રેકર્ડ તલાટી હળગાવીને ભાગી ગયો છે, એટલે હવે એનાથી પેલું ટાઇટલ ક્લિયર નથી થતું, ખેડૂત ખાતેદારનો દાખલો નથી નીકળતો. કોક ગામમાં અવળડવળનો પ્રશ્ન છે. કબજો મોટા ભાઈનો, હાથબાર નાના ભાઈની. નાના ભાઈની એમ છે કે એની પાસે કબજો બીજો, હાથબાર મોટા ભાઈની છે. ક્યાંક રોડ રસ્તાના તો આખા ગુજરાતમાં જે પ્રશ્નો છે એ જાય વિસાવદરમાં છે, એ કાંઈ અલગ નથી. તમારા ગામમાં તમે કીધું કાંઈ નાળું બન્યું છે, પણ ખાલી થાંભલા જ છે, સલેબ છે નહીં. કેટલા વર્ષ થઈ ગયા. જંગલ ખાતાની તો ચર્ચા કર્યા જેવું નથી. તો મારા કરતાં વધારે તમે જાણો છો કે કેટલી હદે દાદાગીરીને ત્રાસ છે. ગામ